હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ, હજી તો જો કપડાં ટ્રીપમાંથી આવ્યા પછી એટલા કપડાં ધોયા. સવારમાં ધોવાના, બપોર પછી પ્રેસ કરવાના, પછી મૂકવાના, અને પાછી સાંજની રસોઈ તો હોય જ તે. તો હજુ એ બધું પૂરું નથી કરી રહી, હજી એટલા જ કપડાં સરખા કરવાના બાકી છે, મારે મૂકવાના છે. ત્યાં પાછી બીજી ટ્રીપ આવી ગઈ. જો જઈએ છીએ 2 દિવસ માટે જ, પણ ટ્રીપ ઉપર ટ્રીપ થઈ ગઈ. જઈએ છીએ અમે નાથ દ્વારા નીકળીએ છીએ, અને આ વખતે તો ભાઈને લોકોય જોડે છે એટલે મજા આવશે. તો અત્યારે 2 વાગ્યા છે અને અત્યારે અમે નીકળીએ છીએ. તો જમ્યું નથી, ખાલી નાસ્તો કરી લીધો છે, કેમ કે જમીએ તો વાસણને આન તેને બધું કરવું પડે, એટલે જમ્યું નથી, ખાલી નાસ્તો કરી લીધો. અને ગીશુ તો લેટ ઉઠે છે હમણાં. ગીશુને તો હમણાં વેકેશન મોડ ઓન છે, એટલે સવારમાં રમવાનું. સવારમાં કેટલા વાગે? 12 વાગે ઉઠે, 11:30 12 વાગે. પછી નાઈ ધોઈને ટીવી જોવે ને ત્યાં પાછું રમવા જવાનું, અને આવીને પાછું જમી અને પાછું 9 વાગે જતું રહેવાનું, તો 12 વાગે જવાનું. જો અત્યારે રેડી થઈ ગઈ છે એની બેગ સાથે. બેગમાં ભર્યું છે બધું, ગેમ્સ ને આ ને તે ને એવું બધું. શું ભર્યું બેટું? મારી બુક, કલર, એક સ્કેલ, અને નીચેવાળામાં ઉનો, મારી કિટ, મારી પાઉચ, અને કોમ, અને બે લિપ બામ. કોમ લીધું, અને લિપ બામ લીધી. લિપ બામ ને શું કર્યું? લિપ બામ કાઢી નાખ. ચલ, એક જ નો, કાઢી નાખો લિપ બામ. ક્યારેક લગાવે. નો, તમે આપણે 2 ડેઝમાં તો રિટર્ન થવાના છે બેટું. તો ચલો હવે અમે નીકળીએ છીએ. ચલો જો, તો અમે નીકળી ગયા છીએ. 2:15 થયા છે. બીજો કઈ ધંધો નથી અમારે, ખાલી ફરવાનું જ છે. પછી બાપા આવશે દંડો લઈને. આ વખતે તો બેઝબોલનો દંડો લઈને આવવાના બાપા. બેસબોલનો દંડો તો ઘરે પડ્યો. અને જો ભાઈની નથી આવ્યા, એનું કેન્સલ થયું, એટલે વિશ્વ એક જ આવે છે. એટલે નીકળ્યા છીએ હવે. 2:15 થયા છે, એટલે આપણે લગભગ 5 સાડા 5 પહોંચી જશું, નહીં તો 5 કલાક. 5 કલાક એટલે તો 5 કલાકનો છે, 4 કલાક થાય. કઈ નહીં, દર્શન તો થઈ જશે ને. જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ. ચલો હવે ચોકલેટ. ગાંધીનગર આવી ગયું. ગ્રીન સિટી ઓફ ગુજરાત. અને જો ચોકલેટ લઈને બેસી ગયા બધા. કોની કઈ છે? તમાર બેની આ છે બબલી. તારી? વિશ્વ? બેની આ છે ગીશુની ઓરિયો. અને મારી તે જો બબલી. વાવ, કેટલું મસ્ત. જો અહીંયાથી એવું લાગે કે આવી ગયા રાજસ્થાનમાં. ડુંગરા મંડે દેખાવા, અને ચારે કોર લીલું છમ ક્યાંય ના હોય હો, બધું સૂકું. જો ગ્રીનરી જોવા જ ના મળે, પહાડો જ દેખાય ખાલી. કેવું લાગે? જો પહાડો મંડ્યા આવા. વિશ્વ મજા આવે છે તને? વિશ્વ ફર્સ્ટ ટાઈમ આવે છે અમારી જોડે. એન્જોય કરજે હો. તમને માટે કઈ નવું નથી. આગળ રસ્તો ન હોય ને એવું લાગે. જો મીતુ, રોડ પૂરો થઈ જાય એવું લાગે. અહીંયા તો વળી ગયો, સીધો જાય છે. ચલો જો, પ્રોપર રાજસ્થાન આવી ગયું, વાંકા ચૂકા રસ્તા વાળું. એક વખત
વખત છે ને પપ્પા અને ફૂ આવ્યા ને વિશ્વ અહીંયા ત્યાં એપલની ગાડી ઢોળાઈ ગઈ હતી અહીંયા જ ને પૂનમ આખા રસ્તામાં એપલ કાં પૂનમ એવું થયું હતું વિશ્વ અહીંયા જો અહીંયા કોર્નર ઉપર જો શરાબ આવવા માંડી શરાબી શામળાજી અમે ટૂરમાં આવ્યા હતા અહીંયા ને ત્યારે શામળાજીનું મંદિર જોવા માટે કેટલા ઉતાવળા થતા હતા અહીંયા તો ખાલી અત્યારે એમ થાય જો શામળાજી પૂરું આ પહાડની પાછળ છે શામળાજીનું મંદિર વાંકા ચૂકા રસ્તા મીતુ દવા પીવી જ મીતુ દવા પીવી તારે ચકલું અહીંયા મસ્ત ઊભા રહ્યા છે જય ભવાનીમાં મસ્ત ઊભા રહીએ શું ખાવું મારી તો કઈ ઈચ્છા નથી તારે શું ખાવું તો મેં ને પૂનમે અડધું વડાપાઉં ખાધું વડાપાઉં મીતુએ ને ગીશુએ મીતુએ ને વિશ્વાએ શું ખાધું તે વડાપાઉં ખાધું અચ્છા અને હવે નીકળી ગયા અમે પાછા અને પહોંચી ગયા અમે કેસરિયાજી છે ને ઓલો ગ્રીન કલરનો કોટા સ્ટોન કહેવાય માર્બલ ગ્રીન માર્બલ નીકળે જો અહીંયા કેસરિયાજી બધે ગ્રીન માર્બલના બધે ડુંગરા દેખાય ગ્રીન જો પહોંચી ગયા અને આવી ગયા અમારા લેવા પટેલના સમાજમાં જો આ છે લેવા પટેલ સમાજ અમે દર વખતે જ્યાં ઉતરીએ છીએ ને એ જ જો મધપૂડો કેવડો મોટો છે હરી ઉપર બધી ગાડી જીજેની જ છે જો બધી ગાડી જીજેની જ છે જો બધા ગુજરાતીઓ જ છે તો અહીંયાથી લેવાની છે રિક્ષા લઈને પછી મંદિરે જવાનું છે દર્શન કરવા અહીંયાથી લઈ લઈ રિક્ષા ચલો ત્યારે કીધું ને તો લઈને આવજે ઓકે પહોંચી ગયા હવે અહીંયાથી ચાલતા જવાનું ચાલતા જવાનું દર્શન માટે તો ચલો ચાલવા માંડો વાળો ફટાફટ હાલવાનું થાય એટલે દુખવા માંડે પણ તો ના થયા દર્શન બંધ થઈ ગયા આજે 6 વાગે આજથી રૂલ એવો થયો કે 6 વાગે બંધ થઈ જશે પૂનમ જો રબડી પીવા ઉભા રહ્યા છે ઓલા ભાઈ જોઈને હરખાઈ ગયા આવો કેમ કર્યું પૂનમ ને અહીંયા રબડી બહુ ભાવે બોલો આવી રબડીમાં શું ભાવ જો મોઢે માંડી સીધી જો આ છે શ્રીનાથજીનું માર્કેટ હાથીવાડી ચુંદરી ગયા ધોયેલ મૂળાની જેમ પાછા હોટલમાં કેમ કે દર્શન તો થયા નહીં વસ્તુ કાલે લેવાની છે ચલો હવે સામાન લઈને જઈએ ઉપર રૂમમાં ચલો જો આ છે અમારો રૂમ તમે જોયેલો જ છે ઓલરેડી આ એન્ટ્રન્સ આ છે બાથરૂમ આ છે રૂમ અને અહીંયા છે બાલ્કનીનો વ્યૂ આ વખતે શંકર બાપા વાળો નથી ગરોડી નથી ને એવો આ વખતે આવો રોડ વાળો વ્યૂ છે જો ઓલી વખતે છે ને બધ મસ્ત દેખાતા હતા શંકર બાપા વખતે ચલો તો હવે જમી આવીએ શું છે જમવામાં
જોઈએ નહીતર પછી બાર હશે મસ્ત સારું જોઈશે તો જોઈ લઈએ તો જમવામાં જો મસ્ત ખીચડી કઢી શાક પાપડ રોટલી રોટલા સંભારો પંજાબી અથાણું ગોળ અને છાશ 3 જાતના શાક હતા મસ્ત હવે જમી લીધું મસ્ત ખીચડી કઢી રોટલી 3 શાક હતા બટેકાનું મિક્સ વેજ અને સેવ ટમેટા અને હવે જો અહીંયા બેસવાનું છે હિંચકા કરવાના છે ડેડી તમને આ પથ્થર જોઈએ છે ના જા હિંચકવાની બહુ મજા આવે આમ મજા આવે છે વિશ્વ હે અત્યારે ઠંડી નથી બેટા ઠંડી નથી ઈ કે મને જો આ બંને સાઈડ આવી રીતના છે અને આવી રીતના હિંચકવાનું કેવું માઇન્ડ લગાવ્યું છે હિંચકો બનાવવામાં જો આવી રીતના લાઈનમાં હિંચકા છે બધા બેઠા છે અમે હિંચકો રોકવા માટે વહેલા આવી ગયા કા ફટાફટ જમીને એટલે મેં તમને મોકલ્યા હતા ને ફટાફટ જમાડીને મોકલી દીધા ગોપાલ મારો પારણી ઝૂલે રે હિંચકાય તો એ પૂનમ ચક્કર આવશે લઈ લ્યો ચલો જો 11 વાગી ગયા છે અને આવ્યા છે રૂમમાં હવે રૂમમાં આવી ગયા અને નાઇટ ડ્રેસ પહેરીને થઈ ગયા રેડી યે ગીસુ એ કલરિંગ ગઈ કરી નાખ્યો ને ગીસુ ચલો તો હવે સૂઈ જઈએ અને પૂનમને સવારમાં 4 વાગ્યામાં જવાનું છે દર્શન કરવા અમે સવારે નહીં જઈએ રાતે જાશું પાછા કાલે સાંજે હા કાલે ગયા હતા ત્યાં કાનાના દર્શન કરવા તો કાલે જ ને આજે શું આજે જવાનું પાછું કાલે ચલો હવે વિડીયોનો કરીએ એન્ડ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ જય માતા